તો હેલો નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું ધર્મેશ. આજે હું આવ્યો છું સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં, જ્યાં છે શ્રી જલેબી હનુમાન દાદાનું મંદિર, જે ખૂબ ચર્ચિતમાં છે અને ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં. તો આજે હું આવ્યો છું જલેબી હનુમાન દાદાના દર્શન કરવા. તો ફ્રેન્ડ, તમે રીલ જોઈને દાદાના દર્શન તો કર્યા હશે, પણ આજે તમને હું મારા વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવું છું અને ઇતિહાસ બી તમને બતાવું છું. તો તમે મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા ફ્રેન્ડ, તમે આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે કે જે બી મારા નવા વિડીયો આવશે એ તમારા મોબાઈલમાં પહેલાં આવી જશે. એટલે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આ બધા પાર્કિંગમાં થયેલા વાહનો જોઈને તમને ખબર તો પડી ગઈ હશે કે જલેબી હનુમાન દાદાનું મંદિર કેટલું મહત્ત્વનું છે. એટલે હું પણ આવી ગયો છું જલેબી હનુમાન દાદાના મંદિરે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં, જ્યાં સાક્ષાત બિરાજમાન છે જલેબી હનુમાન દાદા. અને મેં પણ લાઈન જોઈને લાઈનમાં ઊભો રહી ગયો હતો. ખૂબ મોટી લાઈનમાં ભક્તો ઊભા હતા, એટલે હું પણ ઊભો રહી ગયો હતો. જલેબી હનુમાન દાદાના મંદિરે મુખ્ય પ્રસાદ તરીકે જલેબી હતી. મેં પણ આ દુકાનથી જલેબી લઈ લીધી હતી દાદાને પ્રસાદી તરીકે ચડાવવા માટે. અહીંયા તમે દૂર દૂર સુધી જોઈ શકો છો જલેબીની દુકાનો, કારણ કે મુખ્ય પ્રસાદી તરીકે જલેબી છે દાદાને ત્યાં ચડાવવા માટે. બીજી કોઈ પ્રસાદી ચડાવતા નથી. અને લોકો દૂર દૂર આવી રહ્યા છે અહીંયા મંદિરે, જલેબી હનુમાન દાદાના મંદિરે, અને લોકો જઈ રહ્યા છે અને લોકો આવી પણ રહ્યા છે મોટી સંખ્યામાં. તે પણ મેં હજુ પણ લાઈનમાં છું. મારે મંદિર સુધી જવા માટે અડધો કલાકનો જેવો સમય લાગશે એવું લાગી રહે છે. હમણાં 11:30 વાગ્યા છે. 12 વાગ્યામાં પહોંચી જવાય તો સારું, કારણ કે અહીંયા 12 વાગે જલેબી હનુમાન દાદાના મંદિરે આરતીનો સમય થઈ જાય છે. એટલા માટે 12 વાગે પહોંચવું સારામાં સારું છે. મેં દિવસ કરતાં રાત્રે આવવાનું વધારે મહત્ત્વ માન્યું છે, કેમ કે શુક્રવારે હું આવ્યો છું રાત્રે, અને રાત્રે 12 વાગ્યે જલેબી હનુમાન દાદાની આરતી થાય છે. એટલા માટે હું રાત્રે આવ્યો છું. એના પછી શનિવાર ચાલુ થાય છે, એટલા માટે હું રાત્રે આવ્યો છું. અને એવા ઘણા ભક્તો છે જે રાત્રે આરતીનો ભાગ લેવા ઘણા એ ભક્તો આવે છે જલેબી હનુમાન દાદાના મંદિરે. એ તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો આવેલા છે. જલેબી લાયો રે હનુમાન દાદાને ચડાયો રે, ભક્તિના રંગમાં દિલ રંગાયો રે. હજુ પણ મારા પછાડી ભક્તોની ખૂબ મોટી લાઈન છે. મેં મંદિરના નજીક આવી ગયો છું, અને અહીંયા મંદિરના આગળ પાછળ ચારે બાજુ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો બેઠા હતા, ઊભા હતા, કારણ કે 12 વાગ્યાની આરતી લેવા માટે. મુકજી સુગંધ છે પ્રસાદની, જલેબીના રંગમાં રંગાયો આજ ભાર. જલેબી લાયો રે હનુમાન દાદાને ચઢાયો રે, મીઠી મીઠી ખુશ્બુમાં દિલ હરખાયો રે. જય બજરંગ બલી ગૂંજે ગાંવ સારા, જલેબી વાલા દાદા હમારા પ્યારા. આ છે જલેબી હનુમાન દાદાનું મંદિર. અહીંયા સત નથી. અહીંયાના પૂર્વજનોનું કહેવું છે કે કેટલી વાર અહીંયા કોશિશ કરી હતી સત બનાવવાની મંદિરમાં, પણ સત તૂટી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે દાદા ખુલ્લામાં રહેવાનું પસંદ કરે છે. હવે તમને જલેબી હનુમાન દાદાના દર્શન કરાવું છું. આ છે આપણા સૌના સાક્ષાત બિરાજમાન જલેબી હનુમાન દાદા. તો તમે દાદાના દર્શન કરી લેજો. અહીં હનુમાનજીને મુખ્ય પ્રસાદ તરીકે જલેબી ધરવામાં આવે છે, જેના કારણે આ મંદિર જલેબી હનુમાન મંદિર તરીકે પ્રખ્યાત છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં જલેબીનો પ્રસાદ ચડાવે છે.
લોકવાયકા મુજબ મંદિર પર છત બનાવવાનો અનેકવાર પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈને કોઈ કારણસર છત ટકતી નથી. હનુમાનજી અહીં બીલી અને લીમડાના વૃક્ષના છાંયડામાં બિરાજમાન છે. અહીંયા તમે ફ્રેન્ડ જોઈ શકો છો કેટલાય ભક્તો બેઠા છે, કારણ કે શુક્રવારના રાત્રે 12 વાગી રહ્યા છે અને આરતીનો સમય થઈ રહ્યો છે. આરતીમાં ભાગ લેવા માટે ભક્તો બેઠા છે અને આ મંદિર ભક્તોમાં વિજાના હનુમાનજી તરીકે પણ અત્યંત લોકપ્રિય છે. એવી માન્યતા છે કે શ્રદ્ધાળુઓને વિદેશ જવા માટે વિઝા મેળવવા માટે મુશ્કેલી પડતી હોય તેઓ અહીં આવીને જલેબીની માનતા રાખે તો તેમના વિઝા જલ્દી મળી જાય છે. આ મંદિર માંગરોળ ગામની સીમામાં પાઠક પરિવારના ખેતરમાં આવેલું છે. અહીં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ હોવાનું માન્યતા છે અને તે દક્ષિણમુખી છે. અહીંયાની લોકવાયકા મુજબ કહેવું છે કે જેના લગ્ન ન થતા હોય તો જલેબી હનુમાન દાદાના દર્શન કરે તો લગ્ન થઈ જાય છે, અને જેના પણ સંતાન પ્રાપ્તિ ન થતા હોય તો જલેબી હનુમાન દાદાના દર્શન કરે તો સંતાન પણ પ્રાપ્ત થાય છે. આમ પૂર્વજનોનું કહેવું છે. રાત્રિના 12 વાગી ગયા છે અને આરતીનો સમય થઈ ગયો છે અને મેં પણ આરતીમાં ભાગ લીધો હતો. તો ફ્રેન્ડ, આરતીનો સમય પૂરો થઈ ગયો છે અને શનિવારનો દિવસ ચાલુ થઈ ગયો છે. અહીંયા કેટલાય ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો. કહેવામાં આવી રહ્યો છે કે આ મંદિરમાં શિવશક્તિનું પણ જોડું છે. લીમડાના ઝાડ પર નંદી મહારાજ અને કાચબો પણ છે અને ગણપતિજી પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના 150 વર્ષ જેવા થયા છે. આ મંદિરમાં પતરા પણ મૂકવામાં આવ્યા હતા, પણ એ વગર પવને 1 કિલોમીટર સુધી દૂર ફેંકી દીધા હતા, આમ કહેવામાં આવી રહ્યું છે. અને જે પણ છોકરું બોલતું ન હોય, તોતડું બોલતું હોય, એ પણ જલેબી હનુમાન દાદાના મંદિરે આવે તો બોલતા થઈ જાય છે. આરતીનો પૂર્ણ સમય થયો હતો, છતાંય કેટલાય ભક્તોની લાઈનો હતી. सुबह सवारे मंदिर जाऊं, थाली मां प्रेम सजाऊं, गरम जलेबी साथे लाऊं. તો ફ્રેન્ડ, તમે પણ મારી ચેનલમાં નવા હોય અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો વ્લોગ્સ ધર્મેશ પટેલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. वीर हनुमान दादा, भक्तों ना संकट हरता साचा रखवा. તો ફ્રેન્ડ, જલેબી હનુમાન દાદાનો વ્લોગ તમને કેવો લાગ્યો? તમને પણ જલેબી હનુમાન દાદાના દર્શન કરવાના થાય તો જરૂરથી આવજો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જરૂરથી આવજો.